આપણે જે વાત કરી રહ્યા છે આંકડાઓની, તો આગળ વાત કરીએ ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગમાં ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગમાં મેઘરાજાનો વિકટ પ્રહાર જોવા મળી રહ્યો છે। સુરત, તાપી અને મહીસાગરમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। વડોદરા અને છોટાઉદેપુરમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ચિંતા વધી છે। ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સુરતની કિમ અને મીંઢોણા નદી ગાંડીતુર બની જતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને સુરતના માંગરોળના કોસાડી ગામમાં 35 મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। તાપીમાં સાર્વત્રિક વરસાદથી 27 રસ્તા બંધ થઈ ગયા છે। ઉમરપાડાની વાત કરીએ તો 8.5 ઇંચ અને સોનગઢમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે। છોટાઉદેપુરની વાત કરીએ તો હેરણ અને ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। અનેક ગામો આનાથી પ્રભાવિત પણ થયા છે। મહીસાગરના કડાણા ડેમમાંથી 2.29 લાખ ક્યુસેક પાણી છોડાતા 110 ગામોને એલર્ટ કરાયા છે। પંચમહાલમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને પાકોને ભારે નુકસાન થયું છે। કુલ મળીને કુદરતના કહેર સામે લાખો લોકો હાલાકી અનુભવી રહ્યા છે। સુરત જિલ્લામાં ખીમ નદી ગાંડીતુર બની ગઈ છે અને માંગરોળના કોસાડી ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 35 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો હાલાકી અનુભવી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રના કોઈ અધિકારી સ્થળ પર ફરક્યા જ નથી અને કોઈ માર્ગદર્શક સૂચના પણ આપવામાં આવી નથી। તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વ્યારા, વાલોડ અને ડોલવણની સાથે જ સોનગઢ તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ સોનગઢમાં પડ્યો છે। વરસાદને કારણે જિલ્લાના પંચાયત હસ્તકના 27 રસ્તા બંધ થઈ ગયા છે અને સાથે જ આપને જણાવી દઈએ કે એક લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ઉમરપાડામાં 8.5 ઇંચ અને માંગરોળમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ છે અને આ સ્થિતિને જોતા કિમ નદીનું જળસ્તર ભયજનક સપાટી પાર કરી ગયું છે। પાણી માંગરોળના મોટા બોરસરના ગામમાં પણ ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 11 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન ખાતાની આગાહી મુજબ ગતરોજ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં વરસેલા વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદીએ પોતાની જે ભયાનક સપાટી છે તે વટાવી દીધી છે અને આ નદીના જળસ્તર સતત વધી રહ્યા છે। નદી છે ગામના પાદરમાં આવી ગઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગામના પાદરમાં જે ખુલ્લા મેદાનો છે તે હાલ આ જે નદીમાં ફેરવાઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે આ જે રસ્તો છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને બોરસરા ગામનો એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે। જે રીતે કીમ નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને અહીંનું સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। તંત્ર દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે કીમ નદીના કાંઠા વિસ્તારમાં ન જવામાં આવે અને કોઈ પણ પરિસ્થિતિ હોય તો તુરંત તંત્રને જાણ કરવામાં આવે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં હવામાન ખાતાની આગાહી છે અને હજુ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। મેહુલ ભોગાળવા, TV9 માંગરોળ। સુરત જિલ્લામાં તેમજ ઉમર ઉપરવાસમાં વસેલા વરસાદને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોણા નદી ગાંડીતુર બની છે અને દોશવાડા ડેમમાંથી પાણી આવતા નદીમાં ઘોડાપૂર આવ્યા છે।
પાણી રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલ સુધી પહોંચતા તંત્રએ બેરિકેડ મૂકી પુલ બંધ કર્યો છે અને સાથે જ આપને જણાવી દઈએ કે ચાંદપીર દરગાહ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને 3 કિલોમીટર લાંબા ચકરાવા બાદ જ માર્ગ મળ્યો છે। વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જલારામ નગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે મુશ્કેલી થઈ રહી છે। બોડેલી તાલુકાના કોસેન્દ્રા ગામ પાસે હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને સાથે જ આપને જણાવી દઈએ રામી ડેમ છલોછલ ભરાતા નદીમાં જળસ્તર વધ્યું છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુરની સૌથી મોટી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને જોજવા પાસે ઓરસંગ નદી પરનો આડ ડેમ ઓવરફ્લો થયો છે। વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। કડાણા ડેમમાં પાણીની આવક વધતા 13 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા છે। 2.29 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે। ઉપરવાસમાંથી 2.54 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। આપને જણાવી દઈએ ડેમની જળ સપાટી ભયજનક સપાટીને નજીક પહોંચી ગઈ છે અને મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા શહેરા તાલુકાની મહીસાગર નદી કાંઠાના ગામોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને સાથે જ બોરીડા બાકરિયા અને બિલીથા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તમાકુ ડાંગર મકાઈ અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે।